દિલ્હી એરપોર્ટથી સુરતના 25થી વધુ મુસાફરોને લીધા વિના જ દિલ્હી સુરત ફ્લાઇટ સુરત આવવા રવાના થઈ ગયું હતું, જેને પગલે સુરતના મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર જ રઝળવાનો વારો આવ્યો હતો. એર ઇન્ડિયા એક્સપ્રેસની બેદરકારી હોવાનો મુસાફરોનો ભારે બળાપો કાઢતો વિડીયો મોડી રાત્રે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરત રૂટ પર સૌથી વધુ અવિશ્વનીય બનેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ગુવાહાટી દિલ્હી સુરત કનેક્ટિંગ ફ્લાઇટમાં સુરત આવવા માંગતા 25 પેસેન્જર એરલાઇનની ગેરવ્યવસ્થાથી દિલ્હી એરપોર્ટ પર અટવાયા હતા. ગુવાહાટીથી દિલ્હીનું વિમાન મોડું આવ્યું હતું. જો વિમાન 30-35 મિનિટ મોડું કરવામાં આવ્યું હોત તો સુરતના દિલ્હી એરપોર્ટ છૂટી ગયેલા 25 જેટલા પેસેન્જરને પણ સમાવી શકાયા હોત. સુરતના પેસેન્જર્સને 2 કલાક બેસાડી રાખ્યા પછી સુરતની ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ છે એવો મેસેજ આપતા સુરતના પેસેન્જરોએ દિલ્હી એરપોર્ટે હોબાળો મચાવી પેસેન્જર્સની હાલત વિશે વિડીયો વાયરલ કર્યો હતો. ગુવાહાટીથી દિલ્હીનું વિમાન રાત્રે 8:42 વાગે આવ્યું અને એર ઇન્ડિયા એક્સપ્રેસે 8:56 કલાકે સુરતની ફ્લાઇટ ટેક ઓફ કરાવી દીધી છે. એના લીધે ગુવાહાટી વાયા દિલ્હી સુરતની કનેક્ટિંગ ફ્લાઇટ લેનારા સુરતના 25 પેસેન્જરને કડવો અનુભવ થયો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ અને તાતા ગ્રુપની આબરૂ ધૂળધાણી કરતા વાયરલ થયેલા વિડીયોમાં પેસેન્જર કહ્યું છે કે તે આવતીકાલે સવારે મહત્વની મીટિંગ ચૂકી જશે. એક પેસેન્જર કહ્યું છે કે સુરતમાં એનો ઇન્ટરવ્યુ છે, એમાં સમયસર નહીં પહોંચી શકે. ગુવાહાટીથી દિલ્હી રાત્રે 8:42 વાગ્યે વિમાન લેન્ડ થયું અને એર ઇન્ડિયા એક્સપ્રેસે 8:56 કલાકે બીજું વિમાન સુરત જવા ટેક ઓફ કરાવી દીધું હતું. નિયમિત રીતે અનિયમિત રીતે આ ફ્લાઇટ જો રાત્રે 9:30 કલાકે ટેક ઓફ થઈ હોત તો 25 પેસેન્જર દિલ્હી એરપોર્ટ પર અટવાત નહીં. એર ઇન્ડિયા એક્સપ્રેસના સુરતના મેનેજરને મુસાફરોએ કોલ કર્યો હતો, પરંતુ મેનેજરે કોલ રિસીવ કર્યા ન હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસના આ રેડિયાળ કારભારના પાપે સુરતના 25 મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર અટવવાની નોબત આવી હતી. મુસાફરો દિલ્હી એરપોર્ટના સ્ટાફ સાથે પણ માથાકૂટ કરતા વિડીયોમાં નજરે પડ્યું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હી સુરત ફ્લાઇટ ટ્રાવેલ એજન્ટ અને પેસેન્જર ફ્રેન્ડલી રહી ન હોવાની છાપ ઉપસી रही है. ये दिल्ली एयरपोर्ट है. हमारा जो एयर इंडिया एक्सप्रेस का टाइप था गुवाहाटी से दिल्ली और दिल्ली से सूरत कनेक्टिंग फ्लाइट का, वो गुवाहाटी से ही 2 घंटा लेट आया. उसकी वजह से हम दिल्ली से उन्होंने फ्लाइट जो उड़ा दिया सूरत के लिए. इधर बहुत पैसेंजर बहुत हैरान करे, बहुत हैरान करे. देखिए सब भूखे तरसे बैठे हैं. अभी ये सब देख ले आप सब. अब हमारा पूरा मीटिंग था सूरत में, पूरा मीटिंग है. हम क्या करेंगे मीटिंग भी? किसी का मीटिंग है, किसी का इंटरव्यू है, सब